નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર આવી રહ્યા છે પાટણ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના। પાટણ જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા માટે મતદાનની પ્રક્રિયા શરૂ। પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય પેટા ચૂંટણીઓ અંતર્ગત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓ માટે આજે શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે। વહેલી સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થતાં જ જિલ્લાના તમામ મતદાન મથકો પર મતદારોમાં નોંધપાત્ર ઉત્સાહ જોવા મળ્યો હતો। મતદારો સવારથી જ મતદાન મથકો પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીને મજબૂત બનાવવામાં સહભાગી બન્યા હતા। સાથે જ મતદાન કરનાર નાગરિકોએ અન્ય લોકોને પણ મતદાન કરવા પ્રેરિત કર્યા હતા, જેના કારણે જિલ્લામાં લોકશાહી પ્રત્યેનો સકારાત્મક માહોલ સર્જાયો છે। પાટણ જિલ્લામાં જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકો તેમજ તાલુકા પંચાયતની કુલ 165 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે। આ માટે જિલ્લામાં કુલ 1099 મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે। ઉપરાંત જિલ્લામાં આવેલી 3 નગરપાલિકાઓમાં મળીને 21 વોર્ડની 81 બેઠકો માટે 147 મતદાન મથકો પર મતદાન ચાલી રહ્યું છે। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની ફરિયાદ અથવા માહિતી આપવા માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે। નાગરિકો 02766 233 400 નંબર પર સંપર્ક કરી શકે છે। જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા સુચારુ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે।